નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શશિકાંત તેજવાણી, માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિશે આપણે આજે અભ્યાસ કરશું. સૌથી પહેલા સામાજિક વિજ્ઞાનનું માળખું એની સમજ આપને હોવી બહુ જરૂરી છે. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં કુલ 21 પાઠ છે, જેમાંથી પાઠ 1 થી 7 જે ઇતિહાસ વિભાગના છે અને પ્રશ્નપત્રમાં એનામાંથી 25 માર્ક્સનું પૂછાય છે. વિભાગ બી જે ભૂગોળ વિભાગ છે, જેમાં પાઠક્રમ 8 થી 14 છે, જેમાંથી પણ પ્રશ્નપત્રમાં 25 માર્ક્સનું પૂછાય છે. પાઠ નંબર 15 થી 21 જેમાં અર્થશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર સાથે સાથે સામાજિક સમસ્યાઓ અને પડકારો, એનામાંથી કુલ 30 માર્ક્સનું પૂછાય છે. આ રીતે તમારું 80 માર્ક્સનું પ્રશ્નપત્ર એ પ્રથમ કસોટી, બીજી કસોટી અને વાર્ષિકનું હોય છે. હવે આ પ્રશ્નપત્રની જે સ્ટાઇલ છે એ કેવી હોય, તો આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગો છે, જેમાં સેક્શન A જેનામાંથી 16 માર્ક્સનું પૂછાય કે જે MCQ છે, અર્થાત બહુ વિકલ્પોવાળું છે. સેક્શન નંબર B જેનામાંથી 20 માર્ક્સનું પૂછાય છે અને એમાં કુલ 10 પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે અને એ જે પ્રશ્નોના જવાબ છે એ 30 શબ્દમાં એ ટૂંકમાં લખવાના રહે છે. સેક્શન નંબર C જેમાંથી 24 માર્ક્સનું પૂછાય છે અને એમાં કુલ 8 પ્રશ્નો હોય છે અને જે પ્રશ્ન 3 ગુણના હોય છે અને એના જે જવાબ છે એ 60 શબ્દોની અંદર મુદ્દાસર માંગ્યા મુજબ લખવાના રહે છે. હવે સેક્શન B ની વાત કરીએ તો સેક્શન B માંથી 20 માર્ક્સનું પૂછાય, જેમાં કુલ 5 પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નના 4 ગુણ, ટોટલ 20 માર્ક્સ અને સાથે એમાં એક નકશો હોય છે અને આ પ્રશ્નના જવાબ તમારે સવિસ્તાર સ્વરૂપે એટલે કે નિબંધ પ્રકારના લખવાના રહે છે. આ થઈ આપણા સામાજિક વિજ્ઞાનના માળખાની વાત. આજે આપણે પ્રકરણ 1 આપણો વારસો એના વિશે ચર્ચા કરશું. આપણે ભારત દેશ એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો એ દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં એવું કહેવાયું છે કે ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. અર્થાત કે જેની ઉત્તરે સમુદ્ર છે અને હિમાલયની દક્ષિણે જે દેશ છે એ દેશનું નામ ભારત વર્ષ છે. આપણા ભારતની અંદર શુભ પ્રસંગો દરમિયાન એ ભારત વર્ષ, ભરતખંડ, આર્યવ્રત, જંબુદ્વીપ આવા શબ્દોનું ઉચ્ચારણ થાય છે. એટલે અહીંયા પરીક્ષાલક્ષી પ્રશ્ન તમને પૂછી શકાય કે ભારતમાં શુભ કાર્યો દરમિયાન લેવાતા સંકલ્પોમાં ભારત માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે. તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. ભારતની જે કુદરતી સીમાઓ છે એ અજોડ છે અને આવી કુદરતી સીમાઓની અગર આપણે વાત કરીએ તો આપણે પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળા
કે જે ઉત્તરથી કરી અને પૂર્વ સુધી એ વિસ્તરેલી છે, જે તમે અગાઉ ધોરણ 9માં 14મા પાઠમાં ભણી ચૂક્યા છો. હવે આવી કુદરતી સીમાઓથી આકર્ષાય અને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી. આ પ્રજાઓ કાળક્રમે ભારતીય સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઈ, પરસ્પર આદાન અને પ્રદાન થયું. અહીંયા આદાન પ્રદાનનો અર્થ એ છે આપલે. એમની સંસ્કૃતિના અમુક તત્વો આપણને મળ્યા, આપણી સંસ્કૃતિના અમુક તત્વો એમને મળ્યા. એનાથી એક ભવ્ય ભાતીગર ભારતીય સંસ્કૃતિનું એ નિર્માણ થયું અને એ પછી અનેકવિધ પરિવર્તનો આવ્યા. હવે આપણે વાત કરીએ આપણા વૈવિધ્યસભર વારસા. આપણો વારસો વૈવિધ્યસભર છે. ભારતની ભૂમિએ ભારત અને વિશ્વને એક અજોડ વૈવિધ્યસભર વારસાની એ ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિમાં સતચિત અને આનંદ, સચ્ચિતાનંદ આવો અર્થ થાય છે. અને સંધિને આપણે અગર જોડીએ તો આ રીતે એ ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની અંદર એ અજોડ છે. હવે વાત કરશું આપણે સંસ્કૃતિ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત છે, ધ વે ઓફ લાઈફ, જીવન જીવવાની કળા. સંસ્કૃતિ એટલે માનવ સમાજના ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કહેણી, પરંપરાઓ વગેરેને જીવનના ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો છે. સંસ્કૃતિ એ માનવ સમાજની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા છે. આનાથી એ સંસ્કૃતિનો વિકાસ થયો છે. આ પ્રશ્ન પરીક્ષામાં 2 માર્ક્સની અંદર પૂછી શકાય છે. સંસ્કૃતિ એટલે શું? કલ્ચર એટલે શું? ફરીથી અગર રિપીટ કરું તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કહેણી, પરંપરાઓ વગેરેને જીવનના ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. હવે આપણે વારસા વિશે વાત કરીએ. આમ તો વારસા માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે હેરિટેજ, એટલે વારસો. વારસો એટલે પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય, જે કંઈ મળે તેને વારસો કહેવાય. એક પેઢી પોતાની આવનાર અનુગામી પેઢીને જે કંઈ છે એ આપે, અર્પે. એ પેઢી આવનાર પેઢીને આપે. એ રીતે પેઢી દર પેઢી જીવનમાંથી આપણને જે કંઈ મળે એ વારસો છે. આ વારસાના પ્રકારોની વાત કરીએ તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. સૌથી પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે અગર વાત કરીએ તો પ્રાકૃતિક વારસો એટલે શું અને તેમાં એ કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે, આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. પ્રકૃતિ અને પર્યાવરણ એ માનવ જીવન સાથે જોડાયેલા છે અને એ પ્રાકૃતિક વારસો સંપૂર્ણપણે પ્રકૃતિદત્ત છે, પ્રાકૃતિક છે, નૈસર્ગિક છે, કુદરતી છે, કે જેને કુદરતે બનાવ્યું છે. પર્વતો, રણો, વનો, જંગલો, તરુઓ, લતાઓ, પર્ણો, પુષ્પો, વેલાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, આ જે કંઈ છે એ પ્રકૃતિની ભેટ છે. સાથે સાથે ઋતુઓ, સાગરો, મહાસાગરો, જે કંઈ પ્રાકૃતિક તત્વો છે એ બધાને પ્રાકૃતિક વારસો કહેવાય. એટલે ફરીથી હું અગર રિપીટ કરું તો આ પ્રશ્ન એ રીતે પૂછાય
એ પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે અથવા તો સમાવેશ થાય છે. તો ફરીથી અગર વાત કરું, પ્રાકૃતિક વારસો કુદરતી છે, નૈસર્ગિક છે, કુદરતની ભેટ છે, કુદરતની દેન છે. પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે માનવ જીવનનો સંબંધ છે અને એ પ્રાકૃતિક વારસામાં એ પર્વતો, રણ, વન, જંગલ, તરુ, લતા, પર્ણ, પુષ્પ, વનસ્પતિ, વન્યજીવો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, આ તમામ જે કુદરતી તત્વો છે એ બધું આપણો એક પ્રાકૃતિક વારસાનો ભાગ છે. હવે વાત કરશું આપણે સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસો સંપૂર્ણપણે માનવ સર્જિત છે, માનવ નિર્મિત છે. માણસે પોતાની બુદ્ધિ શક્તિ, પોતાની કલા, કૌશલ્ય, આવડત આ વગેરેના માધ્યમથી જે કંઈ સર્જ્યું છે, જે કંઈ નિર્માણ કર્યું છે એ સાંસ્કૃતિક વારસો કહેવાય. એટલે એની વ્યાખ્યા આ રીતે બનશે કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો લખવાનું કે સાંસ્કૃતિક વારસો એટલે સંપૂર્ણપણે માનવ સર્જિત વારસો. માણસે પોતાની બુદ્ધિશક્તિ, કલા, કૌશલ્ય અને આવડતના માધ્યમથી જે કંઈ આ દુનિયામાં સર્જ્યું છે, જે કંઈ નિર્માણ કર્યું છે, જે કંઈ બનાવ્યું છે એ તમામ બાબતોને એ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. એમાં સમાવિષ્ટ જે બાબતો છે એમાં મકાનો, મહેલો, ભવનો, ઇમારતો, ચૈત્યો, વિહારો, સ્તંભ, સ્તૂપ, વિવિધ પ્રકારના ઐતિહાસિક સ્મારકો, આ બધું જે કંઈ છે એ માનવ નિર્મિત છે. જેને બનાવવામાં એ માણસનું પ્રદાન છે. કલા કારીગરીની તમામ બાબતો, શિલ્પ સ્થાપત્ય હોય, આ બધું જ માનવ નિર્મિત છે. અહીંયા મેં અગાઉ તમને વાત કરી કે ચૈત્ય, વિહાર અને સ્તૂપ એ શું છે? તો ચૈત્ય, વિહાર અને સ્તૂપ એક પ્રકારના બૌદ્ધ બાંધકામ છે જે સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન જેનો વિકાસ થયો. તમને સ્તૂપની વ્યાખ્યા કહું. સ્તૂપ એટલે શું? તો ભગવાન બુદ્ધના શરીરના અવશેષો જેવા કે વાળ, નખ, અસ્થિ વગેરેને દાબડામાં મૂકી એના ઉપર કરવામાં આવતું ગોળાકાર, અંડાકાર, અર્ધંડાકાર, ઘંટાકાર, ટોચવાળું જે બાંધકામ છે એને સ્તૂપ કહેવાય. વિહાર કે જેની અંદર બૌદ્ધ સાધુઓનું એક આશ્રમ સ્થળ છે, અને ચૈત્ય કે જ્યાં એમની જે છે એ સાહિત્યિક ચર્ચાઓ થતી હશે. તો આ એક સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. તો ફરીથી હું તમને અગત્યની વાત કરું તો સાંસ્કૃતિક વારસો એ તમને 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો ફરીથી રિપીટ કરું, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો છે. માણસે પોતાની બુદ્ધિશક્તિ, કલા, કૌશલ્ય અને આવડતના માધ્યમથી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બધો સાંસ્કૃતિક વારસો છે. 5000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલા અવશેષો એ પણ એક પ્રકારનો સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. ઉત્ખનન કરેલા સ્થળો અને દાઢીવાળા પુરુષનું શિલ્પ મળેલું છે, નૃત્ય કરતી નર્તકીનું એક ચિત્ર શિલ્પ મળેલું છે. એ ઉપરાંત અનેક પ્રકારના માટીના વાસણો, ઘરેણાઓ પ્રાપ્ત થયા છે. એ ઉત્ખનન કરેલો સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. તો આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ ખૂબ મહત્વનો છે, અગત્યનો છે. ભારતનો આનાથી વિકાસ સૂચવે છે. એ સાંસ્કૃતિક વારસો એ પણ તમને 2 માર્ક્સની અંદર એ પ્રશ્ન પૂછી શકે.